વીજળી પડી બે બળદના ઘટના સ્થળે મોત થયા છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જ્યાં મિત્રો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વગાચ ગામે એક ખેડૂતના બે બળદ પર વીજળી પડી હતી। શું ઘટના છે એ આપણે બધી ડિટેલ આપણે જાણવાના છે। હાલ જોવા જઈએ તો ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। ઘણી બધા જિલ્લામાં ખૂબ નુકસાન થઈ રહ્યું છે, પરંતુ મિત્રો ચોંકાવનારી ઘટના પણ સામે આવતી હોય છે। એવી જ ઘટના આજે આ વિડીયોની અંદર આપણે જોવાના છે। વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા, જેથી કરીને તમે બધી જ ડિટેલ એકદમ સરળથી સમજી શકો છો। જ્યાં મિત્રો વાત કરી લઈએ આપણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વગાચ ગામે આવેલા ત્યાં આગળ જે બળદ માલિક હતા એ ખેતરમાં બળદ બાંધ્યા હતા। વરસાદ આવવાના કારણે એ બળદને છોડવા માટે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક વીજળી પડી હતી અને ઘટના સ્થળે બંને બળદના મોત થયા છે। મિત્રો એક ચર્ચા એ ઊભી થાય કે જો બળદ માલિક જો બળદ નજીક હોત તો એમના પર વીજળી પડી શકતી। એવી ઘટના ભગવાને બચાવી હશે જે બળદ માલિક છે, પરંતુ બળદના ઘટના સ્થળે મોત થયા હતા। જ્યાં મિત્રો આ તો ભગવાનનો ખેલ છે, શું કરવું એ આપણો ખેલ નથી। પરંતુ મિત્રો અત્યારે જોવા જઈએ તો એવી ઘટના વધારે આપણને જોવા મળી રહી છે। વરસાદ ધૂમધામ પડતો હોય ત્યારે વીજળી પડે છે, માણસ પર પડે છે, બળદ પર પડે છે કે અન્ય સ્થળ પર યાની કે ઝાડ પર ઘણી બધી જગ્યા પર વીજળી પડે છે। પરંતુ મિત્રો જ્યારે વરસાદ પડતો હોય ત્યારે આપણે ઘરની બહાર ના નીકળીએ તો આપણે સેફ રહી શકીએ છીએ, કેમ કે આ વીજળી પડવું એ આપણા હાથમાં નથી, એ તો ભગવાનનો ખેલ છે। એ ભગવાન શું કરે છે આપણે નથી જાણી શકતા। પરંતુ મિત્રો એવી ઘટના વધારે આપણને જોવા મળતી હોય છે, કેમ કે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકો જે વગાચ છે, કવાંટ અને વચ્ચે હાઈવે पे આવે છે, ત્યાં આગળ બે બળદ પર વીજળી પડી છે। એના પહેલાં પણ એમપીમાં આવું ઘટના ઘટી હતી, તો આવી ઘટના અત્યારે ફૂલ જોવા મળે છે, કેમ કે હાલ જો ગુજરાતમાં વરસાદનો જો એન્ટ્રી વરસાદમાં થઈ ગઈ છે। ઘણી બધા જિલ્લામાં રાજકોટ છે, અમદાવાદ છે, પછી ઘણા બધા જિલ્લા એવા છે કે જો ડાંગ છે, ફૂલ વરસાદ વરસી રહ્યો છે। હાલ જોવા જઈએ તો છોટાઉદેપુરમાં જ વધારે વરસાદનો માહોલ છવાયેલો છે, કેમ કે જો ઘટના પણ અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ ઘટના આવતી હોય છે। તો મિત્રો હાલ જોવા જઈએ તો જે રાજકોટ છે ત્યાં આગળ પણ કેટલું બધું નુકસાન થયું છે, ત્યાં આગળ પણ ફૂલ વરસાદ થયો છે। અને જે ત્યાં આગળ વગાસ આગળ જે બળદ પર વીજ પડી હતી એ બળદ છે બે હાથ જોડે બાંધેલા હતા। એ અચાનક જે વાવાઝોડા સાથે વીજ સાથે વરસાદ આવ્યો હતો, એ અચાનક વીજળી પડી, ઝાડ જોડે બાંધ્યા હતા, વીજળી પડી, પછી જે બે બળદ છે એ ઘટના સ્થળે એમના મોત નીપજ્યા છે। જ્યાં મિત્રો એના પહેલાં પણ એક સુનગામમાં બનેલી ઘટના છે। આ ઘટના છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વગાચ ગામે આવેલા જે બે બળદના ઘટના સ્થળે મોત થયા હોવાનો અંદાજ છે। મિત્રો આ હતા આજના સમાચાર। આપણે મળીશું, તમને આ જાણકારી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જણાવજો અવશ્ય। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।